તો વાત કરીએ કચ્છની, તો કચ્છના નલિયાની વીએલ હાઈસ્કૂલના નવા ભવનનું નવનિર્માણ કે જ્યાં આશાપુરા એજ્યુકેશનલ એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 4 થી 5 કરોડના ખર્ચે કરવામાં આવશે। ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારભાઈ જાડેજા, ધારાસભ્ય પીએમ જાડેજાની ઉપસ્થિતિમાં નાગરિકો અને શિક્ષણ પ્રેમીઓ છે તેઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં હાઈસ્કૂલના આધુનિકરણ અને શિક્ષણમાં સુધાર માટે યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી। ત્યારે નવા ભવન સાથે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓ વધુ મજબૂત બનશે। નલિયા ગામે વીએલ હાઈસ્કૂલ જે ટ્રસ્ટી શ્રી જે ચલાવતા હતા, સારી રીતે ગામ લોકોના આગેવાન બધા બારે દોસ્તા ભાઈઓ એને માતાનું મળ આશાપુરા ટ્રસ્ટે એમને દાતા તરીકે લઈ અને ચલાવવાનો નિર્ણય લીધો છે। માટે એમને ખેંગાજી કાકા અને એમનો તમામ ટ્રસ્ટને હું ખૂબ અભિનંદન આપું છું। એવી જ રીતે નલિયા ગામના પ્રબુદ્ધ નાગરિક જે વડીલ